પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા બાબત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકમાં સહકાર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારે સહકારથી સમૃદ્ધિના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ શરૂ કરાતા જે ખૂબ જ સફળ રહી છે। હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આવનારા દિવસોમાં લાગુ કરાશે। 15 ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, એપીએમસીના સભાસદોના સુડી કોર્પોરેટ બેંકમાં ખાતા ખુલી જાય એવી સૂચના પણ આપી હતી। બેઠકમાં સહકારી આગેવાનો દ્વારા વિવિધ સમસ્યા મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી હતી। સહકારથી સમૃદ્ધિના નરેન્દ્ર મોદી સાહેબના જે સપનું છે એમાં માનનીય અમિતભાઈ સાહેબ જે કોઓપરેટિવ મિનિસ્ટર થયા ત્યારથી કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ સોસાયટીઝ એટલે સહકારી વ્યક્તિ સહકારી સાથે જ કામગીરી કરે અને એની જોડે જોડાયેલા છેવાડાના માણસોનું ઉત્થાન થાય, આર્થિક વિકાસ થાય અને એમની આવક વધે તો મંડળી ખેડૂત સક્ષમ થશે તો મંડળી સક્ષમ થશે અને મંડળી સક્ષમ થશે તો જ ડિસ્ટ્રિક્ટ બેંક સક્ષમ થશે। આ એક કન્સેપ્ટ સાથે એમણે જે બનાસકાંઠા અને પંચમહાલમાં જે પાયલોટ પ્રોજેક્ટ કર્યો એવી રીતે છેવાડાના ગામમાં કોઈ બી વ્યક્તિને બેન્કિંગ સર્વિસ મળી રહે એના માટે માઇક્રો એટીએમ એમને બેન્કિંગ વ્યવહાર કરવા માટે સગવડતા મળી રહે એમાં કોઓપરેટિવ સેક્ટરમાં કોર્પોરેટ સેક્ટર તરીકે કામ કરવાનું અને કોઓપરેટિવ લોકો સાથે જોડાયેલા લોકોને સમૃદ્ધ કરવાનું। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ બાદ જ્યારે દેશમાં પ્રથમ વખત સહકારતા ડિપાર્ટમેન્ટ અલાયદો ઊભો કર્યો અને એની જવાબદારી દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારના મંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપી। એ દિવસથી જ અમિતભાઈ શાહ સાહેબે સહકારની અંદર વિવિધ 54 કરતાં પણ વધારે ડિસિઝન લીધા અને જેના કારણે સહકારતા માળખું મજબૂત થાય એવા એમણે કામો કર્યા। સાથે સાથે આખા દેશમાં જેટલી પણ પેક્સ છે એટલે સેવા સહકારી મંડળી છે એને કોમ્પ્યુટરાઇઝ કરવી, મોડેલ બાયલોસને અપનાવવા અને સેવા સહકારી મંડળી અત્યાર સુધી માત્ર 2 કે 3 જ કામ કરતી હતી। લગભગ 17થી વધારે આયામો એ કામ કરી શકે। કોઈ પણ ગામડાની પેક્સ પોતે ગેસના બાટલા વેચી શકે, પેટ્રોલ પંપ કરી શકે, ગોડાઉન કરી શકે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।